નમસ્કાર દર્શક મિત્રો, આઈઆરટીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં સત્તાધારી હડક પદુડાઓને રાષ્ટ્રગીત વહેલી તકે શરૂ કરી દેવું ભારે પડ્યું। વિપક્ષીઓએ પૂર્વ કારોબારી ચેરમેનને ધક્કા મારીને તેની શાન ઠેકાણે લાવવાના કર્યા પ્રયાસ। સભાખંડમાં ભારે હોબાળાથી વીડિયો વાયરલ। ભરૂચ જિલ્લાના યાત્રિકો પણ પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભ મેળામાં મોટી સંખ્યામાં જઈ કરી રહ્યા છે સ્નાન। ભરૂચ જિલ્લાના 9 તાલુકામાંથી રોજ મોટા પ્રમાણમાં જઈ રહી છે મહાકુંભ મેળામાં લક્ઝરી બસો। જુગારધામ ઉપર એલસીબીએ દરોડા પાડી ટંકારિયા ગામેથી 25 જુગારીઓને 7 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા। 10 જુગારીઓને વોન્ટેડ જાહેર કરાયા। સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ। ગુજરાતમાં અલગ અલગ છેતરપિંડી કરનારને ભરૂચ સાયબર પોલીસે વડોદરામાં ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડ્યો। ભરૂચ કોર્ટમાં રજૂ કરી સબજેલના હવાલે કરતા બોરસદ પોલીસે તેનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવ્યો। બોરસદમાં પણ પાસપોર્ટ અને વિઝાના બહાને સંખ્યાબંધ લોકો સાથે છેતરપિંડી કરી હોવાના અહેવાલ। ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં મહિલા અગ્રણીએ એક ફરિયાદ નોંધાવી હતી અને તેમાં તેણીએ આક્ષેપ કર્યા હતા કે તેણીના ફોટાનો ગેરકાયદેસર ઉપયોગ કરી એડિટિંગ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દુષ્પ્રેરણા આપી રહ્યો હોય, રાજકીય કારકિર્દી ખતમ કરી દેવાનું કાવતરું રચી રહ્યો હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાઈ હતી। જેના અનુસંધાને પોલીસે ગુનો દાખલ કરી જે તે સમયે ચિંતન પ્રભુદાસ પટેલને ઝડપી પાડી કાર્યવાહી કરતા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી। પરંતુ ચિંતન પટેલ કોર્ટમાં હાજર ન થતા સતત ગુનાના કામે 6ઠ્ઠા એડિશનલ સિવિલ જજ અને મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટ દ્વારા CRPC મુજબ ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું। ભરૂચ નામદાર કોર્ટે ચિંતન પ્રભુદાસ પટેલની ઝડપી પાડવા ભરૂચની સાયબર ક્રાઇમ પોલીસને વોરંટ થકી સાયબર ક્રાઇમની ટીમ પણ ફરી આખા ગુજરાતમાં છેતરપિંડી કરી મોટી વાતો કરતા અને નેતાઓ સાથે ફોટા પડાવી નિર્દોષ મહિલાઓને ટાર્ગેટ કરતો ચિંતન પટેલને વડોદરામાં એક રિક્ષા ચાલકના ઘરમાં સંતાયો હોય અને વિવિધ લોકેશનના આધારે તપાસ કરતા વડોદરા પહોંચેલી સાયબર ક્રાઇમ પોલીસને જોઈ ચિંતન ભાગી ગયો હતો, પરંતુ તેના બૂટના આધારે તેના ઘરમાં હોવાની તપાસ કરવામાં આવતા ચિંતન પટેલ પોલીસને જોઈને 4 મકાનોના ધાબા કૂદીને જાહેર માર્ગ ઉપર ચાલુ રિક્ષામાં બેસી ભાગવા જતા ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કરી આખરે તેને ઝડપી પાડ્યો હતો અને પહેરેલા ચડ્ડા અને ટી-શર્ટ ઉપર જ ઊંચકી લાવી ભરૂચ પોલીસે તેને કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો અને સબજેલમાં પણ ધકેલી દેવાનું ફરમાન થયું હતું। અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ચિંતન પટેલે સબજેલમાં ધકેલી દેવાયો હોવાની માહિતી બોરસદ પોલીસને મળી હતી। બોરસદ પોલીસ મથકમાં પણ ચિંતન પટેલ સામે તાજેતરમાં જાન્યુઆરી માસના પ્રારંભે જ છેતરપિંડી સહિત પાસપોર્ટ નકલી કઢાવવાના વિઝા બહાને પણ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જેના કારણે બોરસદ પોલીસે પણ ટ્રાન્સફર વોરંટથી સબજેલમાંથી ચિંતન પટેલનો કબજો મેળવ્યો છે। આ ઉપરાંત ચિંતન પટેલ સામે ભરૂચ, વડોદરા સહિત અલગ અલગ પોલીસ મથકોમાં સંખ્યાબંધ છેતરપિંડી અને ગંભીર પ્રકારના ગુનાઓ દાખલ હોય અને વોન્ટેડ હોવાના કારણે તમામ પોલીસ મથકોમાં તેને ટ્રાન્સફર વોરંટથી મેળવી કાર્યવાહી કરવામાં આવનાર છે। પરંતુ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકની કામગીરી બિરદાવવા લાયક સાબિત થઈ ગઈ છે। દેશમાં કુપોષણ નાબૂદ કરવા અથાગ પ્રયત્નો કરી ધાત્રી માતા સગર્ભ બહેનો, કિશોરીઓ તથા બાળકોને પોષણ યુક્ત આહાર મળી રહે તે માટે સરકારની વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે। જે લાભો લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે ભરૂચ જિલ્લા કેન્દ્રોની આંગણવાડી બહેનો સતત કાર્યશીલ રહે છે। વિવિધ આંગણવાડી કેન્દ્રો દ્વારા પોષણ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં કિશોરીઓને પોષણ અંગે સ્વવિસ્તાર માહિતી સાથે સમજ આપવામાં આવી રહી છે। તેમજ આજની ભાગદોડવાળી જિંદગીમાં બહારનું ખાવાનું ટાળવું જોઈએ, ઘરે બનેલી પૌષ્ટિક આહાર લેવો જોઈએ તથા પૌષ્ટિક મિલેટસ આધારિત ધાન્ય, બાજરી, રાગી, કાંગ, જુવાર, કોદડા સહિતની વાનગી અંગે સુંદર માહિતી આપી દરેકને ઉપયોગમાં લેવા અપીલ કરવામાં આવી છે। જેના ભાગરૂપે ભરૂચમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન હોલ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લાની 21 આંગણવાડી કેન્દ્રોની બહેનોએ ભાગ લીધો હતો। વિવિધ વાનગીઓ પ્રદર્શિત કરવામાં આવી હતી, જેનું નિરીક્ષણ કરી પ્રથમ, દ્વિતીય અને ત્રીજા ક્રમ આપવામાં આવી રહ્યા છે, જેમાં નિર્ણાયક તરીકે
વાલિયાના નવજીવન કોલેજના પ્રિન્સિપલ પ્રોફેસર દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર જે.એસ. દુલેરા, જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલ, જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી કાશ્મીરા કામત સહિત પ્રોગ્રામ ઓફિસર ઉપસ્થિત રહીને આંગણવાડીની મહિલાઓનું પ્રોત્સાહન વધાર્યું હતું. ભરૂચ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ સામે પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. ભરૂચ એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાલેજ વિસ્તારમાં મોટા જુગારધામ ઉપર દરોડા પાડ્યા હતા. એલસીબી પીઆઈ એમપી વાળાની ટીમની બાતમી મળી હતી કે ટંકાળિયા ગામના એસટી કોલોની વિસ્તારમાં રહેતો ઇકરમ ઇનાયત લાલન અને તેના સાગરીતો મોટા પાયે જુગાર રમાડી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે ટંકાળિયા ગામે અડોલ રોડ પર એસટી કોલોની પાછળ આવેલી ખુલ્લી બાવળની જાળીઓમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે 25 જુગારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. સ્થળ પરથી રોકડા 2,10,870, મોબાઈલ ફોન 22, એક તવેરા ગાડી અને જુગાર રમવાના અન્ય સાધનો મળી અંદાજે 7,08,370ના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોલીસે મોહસિન ઇનાયત લાલન સહિત 10 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. ભરૂચ એલસીબી પોલીસે સ્થળ પરથી ઇકરામ ઇનાયત લાલન, મહેબૂબ વલી પટેલ, જીતેન્દ્ર નગીન વાણંદ, ઇમરાન મિયા તથા ઇમરાન મિયા, સબ્બીર મિયા મલેક, ઇદ્રીસ રસુલ મલેક, નિલેશ રણછોડ ઠાકોર, અયુબ ગુલાબ રસુલ શેખ, રિઝવાન યુસુફ પટેલ, તોસીફ ફકીર પટેલ, અકબર યુસુફ મલેક, ભાવેશ ઉર્ફે લાલા ગેલા બોડિયા, શશિકાંત હિંમત શાહ, મનીષ કાનજી રાજપૂત, નરોત્તમ લવજી પ્રજાપતિ, દિનેશ કાંતિ પરમાર, ભાવેશ રાવજી વસાવા, ભગવાન રાજારામ સોનવણે, વિવેક વિનોદ પરમાર, દિલીપ કુમાર ગોપાલચંદ જૈન, શ્રવણ કુમાર બાબુલાલ જૈન, રાજુ માધવ પાટકર, રામચંદ્ર શ્રીધર ગૌડ તથા દીપક કુમાર બાબુભાઈ મિસ્ત્રી, વિરેન્દ્ર કુમાર શ્રીરામ ગોપાલ પટેલ અને અમિત હેમંત કુમાર શાહને ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય 10 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી પાલેજ પોલીસ મથકમાં ગુનો દાખલ કર્યો છે. ભરૂચમાં ડેપો ખાતે નેશનલ રોડ સેફટી મંથ 2025ની ઉજવણીના આખરી દિવસે રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલયના વાઇસ પ્રિન્સિપાલ કૌશિક પરમાર તેમજ એમએએમ હાયર સેકન્ડરી સ્કૂલના આચાર્ય અલ્તાફભાઈ તેમજ ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાની ઉપસ્થિતિમાં ડેપો ડ્રાઈવર કંડક્ટર મિત્રોના સલામત ડ્રાઇવિંગ બાબતે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ તેઓની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી તમામને પુષ્પ આપી તેઓનું અભિવાદન પાઠવવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં એસટીના મહત્તમ કર્મચારીઓ જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભાનો સભાખંડ આજે અખાડો જેવો બની ગયો હતો. ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા જ્યારે પણ યોજાય ત્યારે તેના અંતમાં રાષ્ટ્રીય ગીત ચાલુ કરી દેવામાં સત્તાધારી પક્ષોને વધારે પડતી ઉતાવળ અને હળકપદુડાપણું હોય છે અને વિપક્ષોના મુદ્દા ભટકાઈ જતા હોય છે. આજે પણ નગરપાલિકાની સામાન્ય સભા સભાખંડમાં મળી હતી. તમામ મુદ્દાઓ ઉપર સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે રકઝક વચ્ચે તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા થઈ હતી. સામાન્ય સભા પૂર્ણ થવાના આરે આવતા જ વિપક્ષના સભ્યોમાંથી આદિવાસી નેતા અને નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલાએ ભરૂચ નગરપાલિકામાં સોનેરી મહેલની પાણીની ટાંકીમાં આદિવાસી કર્મચારીનું મોત થયું હોવાનો મામલો ઉઠાવતા જ હળકપદુડા પૂર્વ કારોબારી ચેરમેન તાબડતોબ ઊભા થઈ રાષ્ટ્રગીત શરૂ કરાવી દેતા રાષ્ટ્રગીત પૂર્ણ થતાં જ વિપક્ષ અને સત્તાપક્ષ આમને સામને આવી ગયા હતા અને આદિવાસી અગ્રણી હેમેન્દ્ર કોઠીવાલાએ પણ રાષ્ટ્રગીત શરૂ કરાવનાર નરેશ સુથારવાળાને ધક્કો મારીને પણ ભારે આક્રોશ ઠાલવી જાતિ વિરોધી માનસિકતા ધરાવતા હોવાના આક્ષેપ પણ આદિવાસી અગ્રણી નગરસેવકે કરી છે. જો કે અગાઉ પણ નરેશ સુથારવાળા સામે જાતિ વિષયક એક અરજી પણ પોલીસ મથકમાં થઈ હતી, જેના કારણે જાતિ વિરોધી માનસિકતા ધરાવતા હોવાનો આક્ષેપ વિપક્ષીઓ કરી રહ્યા છે. ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા શરૂઆતથી શાંતિપૂર્ણ માહોલમાં ચાલી હતી અને ઘણા મુદ્દાઓ પર ચર્ચા વિચારણા વિરોધ વંટોળ વચ્ચે પણ મુદ્દાઓને બહાલી આપી હતી.
સત્તા પક્ષને જ્યારે વિપક્ષ સહકાર આપતા હોય પરંતુ વિપક્ષના જ મુદ્દાઓ જ્યારે આવે ત્યારે સત્તાધારીઓના કેટલાક હળક પદુડાઓ મીડિયાના કેમેરામાં ચમકવા માટે જે નાટકો કરી રહ્યા છે તે ગંભીર હોવાનો આક્ષેપ વિપક્ષીઓ કરી રહ્યા છે. ચાલુ સામાન્ય સભામાં રાષ્ટ્રગીત શરૂ કરી દેવું તે રાષ્ટ્ર અને દેશનું અપમાન હોવાનો પણ આક્ષેપ વિપક્ષ કરી રહ્યું છે. ભરૂચ નગરપાલિકાની વર્ષમાં પ્રથમ માસની અંતિમ તારીખે યોજાયેલી સામાન્ય સભા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હોય અને નગરજનોના વિકાસના કામોમાં પ્રયાસો કરવામાં આવશે તેમ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવે પણ કહ્યું હતું. નમસ્કાર. આજ રોજ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી. 33 મુદ્દા હતી. તમામ મુદ્દાને બહાલી આપવામાં આવી છે અને જે વિકાસના કામોને પૂરા કરવાની જે અમે બાહેધરી આપી છે એ કામોને અમે વહેલી તકે પૂર્ણ કરીશું અને પ્રજાને સુખાકારી થાય એ માટે અમે ભરૂચ નગરપાલિકા વતી તમામ પ્રયત્નો કરીશું કે ભરૂચની જનતાને સર્વનો વિકાસ મળે અને લોકોને રાહત રહે. મુખ્ય કયા કામોને પ્રાધાન્ય આપો? જેમ કે આપણે કાયમ માટે સેનેટરી વિભાગમાં જે કામોનો કચરાનો નિકાલ હતો એ કામોને બહાલી આપવામાં આવી છે અને અમુક વિસ્તારો જ્યાં વરસાદના લીધે પાણી ભરાતા હોવાથી રસ્તાઓ તૂટવામાં આવે છે એની આપણે અલગથી ગ્રાન્ટ સરકારશ્રીમાં દરખાસ્ત કરીને માંગવામાં આવી છે. એ કામોને પણ આપણે બહાલી આપવામાં આવી છે. અનેકો કામો આપણે બોર્ડમાં લીધા હતા અને વિકાસ માટે એ કામોનો અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું. વિપક્ષ દ્વારા એ આક્ષેપ મૂકવામાં આવે છે કે જે હાલમાં કામદાર મરી ગયા હતા, મૃત થયા હતા, તેને મળવા પણ નથી ગયા. એ આક્ષેપ એમનો ખોટો છે. જેવી અમને જાણ થઈ કે આપણા કામદારને આ રીતે મૃત્યુ થયું છે, ઉપપ્રમુખ કારોબારી અને હું અને જે તે ખાતાના મુખ્ય અધિકારીઓ અમે સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક પહોંચી અને એમના ફેમિલીને પણ મળ્યા હતા અને અમે કહ્યું પણ હતું કે કંઈક પણ જરૂર હોય તો અમારો સંપર્ક કરે અને અમને મળે. પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળો 144 વર્ષે આવતા સમગ્ર વિશ્વમાંથી લાખો કરોડો યાત્રિકો ઉમટી રહ્યા છે. તો ભરૂચ જિલ્લામાંથી પણ તમામ તાલુકાઓમાંથી રોજની મોટા પ્રમાણમાં લક્ઝરી બસો મહાકુંભ મેળામાં યાત્રિકોને લઈને પહોંચી રહી હોય અને યાત્રિકો શાંતિપૂર્ણ માહોલમાં મહાકુંભ મેળામાં સ્નાન કરી ધન્યતા અનુભવી રહ્યા હોવાની માહિતી મળી રહી છે. પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળો છે. મહાકુંભનું આયોજન બાળપૂર્ણ કુંભ મેળા પછી જ થાય છે. માટે આ વર્ષે પ્રયાગરાજે યોજાયેલા કુંભ એમ 144 વર્ષ બાદ આવેલો પૂર્ણ કુંભ છે, તેથી તેણે મહાકુંભ કહેવાય છે. 144 વર્ષે યોજાતા મહાકુંભને દેવો અને મનુષ્યોનો સંયુક્ત પર્વ કહેવાય છે, જેમાં સૌ ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમ સ્નાન કરશે. ધાર્મિક ગ્રંથો અનુસાર મહાકુંભ વખતે પવિત્ર નર્મદા નદીઓમાં કે તીર્થ સ્નાન કરવાથી વ્યક્તિ પાપ મુક્ત બને છે અને આત્માને પણ મુક્તિ મળે છે. મહાકુંભમાં 5 પ્રમુખ સ્નાન પર્વ અને 3 રાજસી સ્નાન પર્વનો સમાવેશ થાય છે, જેમાં પ્રથમ શાહી સ્નાન પોષી પૂનમે થાય છે અને મહાકુંભ મેળાના પ્રારંભથી જ મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર મોટી સંખ્યામાં ઉમટી રહ્યું છે અને મહાશિવરાત્રિ સુધી આ મેળો ચાલનાર છે, જ્યાં વિશ્વમાંથી લોકો ઉમટી પડનાર છે. ભરૂચ જિલ્લામાં વિવિધ ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસો મારફતે ભરૂચ જિલ્લામાંથી યાત્રિકો મહાકુંભ મેળાનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં જઈ રહ્યા છે. 144 વર્ષ બાદ આવેલા મહાકુંભ મેળાનો લાભ મોટા પ્રમાણમાં લોકો લઈ રહ્યા છે અને શાંતિપૂર્ણ માહોલમાં મહાકુંભ મેળાનો લાભ લોકો લઈ રહ્યા છે તેવું યાત્રિકો કહી રહ્યા છે. ટ્રાવેલ્સમાં અહીંયા પ્રયાગરાજ આવ્યા છે, ત્યાં વ્યવસ્થા ખૂબ સરસ છે અને આ જે બધું આમ તેમ બધી જે અફવા છે એ અફવાથી કોઈ ગભરાવાની જરૂર નથી. અહીંયા એકદમ સરસ રીતે જઈ શકાય છે અને તમે જે પણ ઘાટ પર જવું હોય ત્યાં ફૂલ વ્યવસ્થા છે. તમને વાહન વ્યવસ્થિત મળી રહે છે, વ્યવસ્થિત રિટર્ન આવવા માટે પણ મળી રહે છે, ચા પાણીની પણ પૂરેપૂરી સગવડ છે, એટલે કોઈ રીતની ગભરાવાની જરૂર નથી. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 ઉપર વહેલી સવારે એક ગંભીર પ્રકારનો અકસ્માત સર્જાઈ ગયો હતો. અંકલેશ્વર અને પાનોલી વચ્ચે આવેલા આમલા ખાડી ઓવરબ્રિજ નજીક ટ્રક અને કેમિકલ ભરેલા ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. અકસ્માતની ગંભીરતા વધુ એટલા માટે વધી છે કે ટેન્કરમાંથી એસિડ લીક થવાનું શરૂ થયું હતું, જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને એસિડ લીકેજની કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી.
અકસ્માતના પગલે નેશનલ હાઈવે 48 ઉપર ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ ગઈ હતી. પોલીસ કાફલો પર ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી છે અને વિસ્તારમાં વારંવાર થતા અકસ્માતોને કારણે સ્થાનિકોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ભરૂચ એસઓજી પોલીસ મથકના પીઆઈ આનંદ ચૌધરી અને એએચ છૈયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ નેત્રંગ તાલુકામાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નેત્રંગ તાલુકાના અસનાવી ગામના પાદળે રહેતો હરેશ વસાવા તેના ઘરની સામે બનાવેલ ઓરડીમાં ગેરકાયદેસર રીતે ડીઝલ જથ્થો સંગ્રહ કરી વેચાણ કરે છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી અલગ અલગ બેરલમાં ભરેલા શંકાસ્પદ 1520 લીટર ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે હરેશ મનુ વસાવાની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી હતી અને ડીઝલના જથ્થા અંગે પુરાવા માંગતા તેને સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે તેની ધરપકડ કરી 1,41,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ઝડપાયેલા ઈસમ ટ્રક ચાલકોના મેળા પીપળામાં ડીઝલનો જથ્થો લઈ છૂટક ભાવે વેચાણ કરતો હોવાનું જાણવા મળ્યું છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં સત્તાધારી હડક પદુડાઓને રાષ્ટ્રગીત વહેલી તકે શરૂ કરી દેવું ભારે પડ્યું. વિપક્ષીઓએ પૂર્વ કારોબારી ચેરમેનને ધક્કા મારીને તેની શાન ઠેકાણે લાવવાના કર્યા પ્રયાસ. સભાખંડમાં ભારે હોબાળાથી વિડીયો વાયરલ. ભરૂચ જિલ્લાના યાત્રિકો પણ પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભ મેળામાં મોટી સંખ્યામાં જઈ કરી રહ્યા છે સ્નાન. ભરૂચ જિલ્લાના 9 તાલુકામાંથી રોજ મોટા પ્રમાણમાં જઈ રહી છે મહાકુંભ મેળામાં લક્ઝરી બસો. જુગારધામ ઉપર એલસીબીએ દરોડા પાડી ટંકારિયા ગામેથી 25 જુગારીઓને 7 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા. 10 જુગારીઓને વોન્ટેડ જાહેર કરાયા. સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ. ગુજરાતમાં અલગ અલગ છેતરપિંડી કરનારને ભરૂચ સાયબર પોલીસે વડોદરામાં ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડ્યો. ભરૂચ કોર્ટમાં રજૂ કરી સબજેલના હવાલે કરતા બોરસદ પોલીસે તેનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવ્યો. બોરસદમાં પણ પાસપોર્ટ અને વિઝાના બહાને સંખ્યાબંધ લોકો સાથે છેતરપિંડી કરી હોવાના અહેવાલ. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.